આજકાલ સંબંધ બગડવા માટેના કારણો: 1. લોકોમાં હવે ધીરજ, સંયમ અને સહનશક્તિ ખૂટતા જાય છે. ખાસ કરીને જીભ પરનો સંયમ વ્યક્તિએ ગુમાવી દીધો છે. 2. કોઈ કોઈનું સાંભળી લેતું નથી કે સહન કરતું નથી. નાની મોટી દરેક વાતનો પ્રતિસાદ વ્યક્તિ બહુ ઝડપથી અને વિચાર્યા વિના આપતી થઈ ગઈ છે, જેને લીધે સંબંધમાં ખટાશ આવતા વાર લાગતી નથી. 3. સમાજમાં વ્યક્તિના સદ્ગુણ, સદાચાર અને સંબંધ કરતાં આર્થિક બાબતોને વધુ મહત્ત્વ આપવા લાગ્યું છે. દરેક બાબતમાં પૈસો કેન્દ્ર સ્થાને છે. 4. વ્યક્તિનું મૂલ્યાંકન આર્થિક સદ્ધરતાના આધાર પર થવા લાગ્યું છે. પૈસા, સંપત્તિ, મિલકત વગેરેની બાબતમાં સગા ભાઈઓ પણ પરસ્પર દુશ્મનની જેમ વર્તે છે. એ માટે લોહીનો સંબંધ પણ દાવમાં મૂકતા વ્યક્તિ અચકાતી નથી. 5. આર્થિક સદ્ધરતા વધતા પરસ્પરની નિર્ભરતા હવે ઓછી થવા લાગી છે. માણસને માણસની જરૂર રહી નથી, અથવા તો નામ માત્રની જરૂર રહી છે. 6. ભૌતિક સુવિધાએ વ્યક્તિને હવે સ્વકેન્દ્રી અને સંકુચિત માનસિકતા ધરાવતી બનાવી દીધી છે. વ્યક્તિની વિચારધારામાં હું કેન્દ્ર સ્થાને છે. 7. પ્રેમભાવ, મૈત્રી, ભાઈચારો, સંઘભાવના, સાહચર્ય, સહકાર વગેરે જેવી ભાવના ફક્ત બોલચાલ, સાહિત્ય, દર્શન અને પ્રદર્શન સુધી સીમિત રહી ગઈ છે. 8. વ્યવહારમાં આવા કોઈ ભાવ કે લાગણીનું ચલણ હવે રહ્યું નથી. વ્યવહારમાં સૌ કોઈ પોતાના લાભ અને સ્વાર્થને ધ્યાનમાં રાખીને જ વર્તે છે.